કે મનોજભાઈ સમાજના નામે રોટલા શેકવાનું બંધ કરો, કારણ કે આપણો આ પાટીદાર સમાજ બિચારો ભોળો સમાજ છે. એકવાર તો હાર્દિક પટેલ બધાને આખી આપણી જે સમાજની સેના રહી એને ખાઈડમાં નાખીને પોતે એના રોટલા શેકીને વયો ગયો છે. બીજી વાર માન સમાજે કંઈક અમુક આગેવાનો ઉપર ભરોસો કર્યો છે કે તમે જાહેરાત કરી દો ને કે ભાઈ હું આજીવન રાજકારણમાં નથી જવાનો. તમારે રાજકારણ કરવું છે, સમાજના નામે રોટલાય શેકવા છે અને સમાજના ખંભે બંદૂક રાખીને રાજકારણ કરવું છે, તો આવું તો કેવી રીતે માણસો સહન કરી લે. નમસ્કાર મિત્ર, આપણે આજે વાત કરવાની છે મોરબીની અંદર હમણાં જે સમાજ કરી અને સમાજવાદ માટેનું જે વાતાવરણ ઊભું કરવાનું કામ જે અત્યારે થઈ રહ્યું છે એમના માટેની. મિત્ર, અચૂક આ વિડીયો છે ને ખાસ જોજો. એનું કારણ છે કે આ મારે બોલવું ન જોઈએ, બરાબર? બોલવું મારે એટલા માટે ન જોઈએ કે આ સમાજની વાત છે. ઘણા બધા લોકો એવું કહેતા હશે કે સમાજની વાત જે હોય સમાજ પૂરતી જ રાખવી જોઈએ. આ હું પણ માનું છું, પણ અત્યારે જાહેરમાં બોલવું એટલા માટે જરૂરી છે કે જ્યારે હજુ ફરીને કહું છું કે હું કોઈ જગ્યાએ સ્પષ્ટીકરણથી સમાજની વાત જાહેરમાં બોલવા માંગતો જ નહોતો, પરંતુ મને મોઢામાં આંગળા નાખવાના પ્રયાસો થઈ ચૂક્યા, બરાબર? હું તમને અત્યાર સુધીની જે કાંઈ પણ બનાવો બન્યા એમનાથી તમામ બનાવોથી તમને વાકેફ કરવા જઈ રહ્યો છું આ વિડીયોની અંદર. એટલે જે કંઈ પણ લોકો અત્યારે આ વિડીયો જોતા હોય, સાંભળતા હોય, વધુ ને વધુ લોકોને શેર અને ફોરવર્ડ કરો, જેથી કરી અને મોરબીની અંદર અત્યારે જે સમાજવાદના નામે ચાલતી જે અત્યારની જે પરિસ્થિતિ રહી એનાથી તમામ લોકો વાકેફ થાય. આ પરિસ્થિતિ જે રહી, આ જે એજન્ડા છે, જે આ સંઘ છે, એ કેવાથી ઊભું થયું છે, શું કારણથી ઊભું થયું છે, શું પર્પઝથી ઊભું થયું છે અને કેવી રીતના એનો જન્મ થયો છે, ત્યારથી લઈને અત્યાર સુધી શું કામ થયા છે, એમના માટેની તમામ વાતચીત અત્યારે હું તમારા સમક્ષ કરવા માંગુ છું મિત્ર. એટલે વધુ ને વધુ પાટીદાર મિત્ર જે કંઈ પણ હોય મોરબીની અંદર વસતા અથવા તો આજુબાજુના ગામની અંદર વસતા જે કંઈ પણ સમાજને લગતા જે કોઈ પણ મિત્ર હોય એમને નમ્ર વિનંતી છે કે તમે આની અંદર વધુ ને વધુ લોકો જોડાવ, જેથી કરી અને વરવી વાસ્તવિકતા જે નગ્ન સત્ય હકીકત જે છે એ તમારી સામે આવે. મિત્ર, અત્યારે મોરબીની અંદર જે એક સમાજવાદ ઊભું કરવા માટેનું જે વાતાવરણ ચાલી રહ્યું છે એ માત્ર ને માત્ર એકાદા વ્યક્તિઓ કે બે વ્યક્તિઓ દ્વારા જ ચાલી રહ્યું છે અને આ માત્ર ને માત્ર કોંગ્રેસને ફાયદો કરાવવા માટે થઈને જ ચાલતું હોય એવું લાગી રહ્યું છે. શું કામ એ હું તમને કહું છું કે અત્યારે જે સમાજવાદના નામે જે મિટિંગોના એજન્ડાઓ જે થાય છે, આપણે ડાયરેક્ટલી સ્પષ્ટીકરણથી મેઇન મુદ્દા ઉપર ને વાત ઉપર જ આવીએ. મનોજભાઈ પનારા દ્વારા અત્યારે જે નોખા વિસ્તારની અંદર ક્યાંક એવું કહે છે કે હું મારા મિત્રના કારણે મિટિંગ કરવા જાઉં છું, ક્યાંક ફલાણા પક્ષ માટે જાય, ક્યાંક ફલાણા પક્ષ માટે જાય, ક્યાંક અપક્ષ માટે જાય, અને દરેક જગ્યાએ એવી વાતો કરતા હોય છે કે હું સમાજ માટે આમ ને સમાજ માટે તેમ. તો સમાજે આવો તો કેવી રીતનો ઠેકો આપી દીધો કે જે એક જ વિસ્તારની અંદર પાટીદારના દીકરાઓ તમામ પક્ષની અંદરથી લડતા હોય ત્યાં સમાજના નામે જઈને મિટિંગો કરી અને પોતાના રાજકીય રોટલા શેકવા અને સમાજના જે સાચા અને નિષ્ઠાવાન માણસો કે જે 4-4, 5-5 વર્ષથી આ બધા અલગ પક્ષની અંદરથી પોતાની દાવેદારી નોંધાવવા માટે થઈને પ્રજા હિત માટેના કામ કરતા હોય, રોડ રસ્તા ગટરના પ્રશ્ન માટે વાચા આપતા હોય, એવા લોકોને સાઇડલાઇન કરી એવા લોકોની રાજકીય કારકિર્દી પતાવવાનું અને જે લોકો ક્યાંય અત્યાર સુધી સમાજને કામ નથી આવ્યા, જે લોકોને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, જે લોકોને હું હમણાં આની અંદર તમને પુરાવા સાથે આપું મિત્ર, બરાબર? આની અંદર તમને પુરાવા સાથે આપીશ. અત્યારે જે વ્યક્તિઓના પ્રચાર માટે થઈને મનોજભાઈ પનારા જતા હોય એની અંદરથી એક વ્યક્તિ જે છે એની પાસેથી મારે 7 લાખ રૂપિયા લેવાના બાકી છે, જેને મારી સાથે માત્ર ને માત્ર રિવોલ્વરના લાયસન્સ કઢાવવા માટે થઈને મારી પાસેથી તોડકાંડ કરેલો હતો. એ વ્યક્તિઓ માટે આપણા મનોજભાઈ પનારા પ્રચાર કરવા માટે જાય છે. એના સિવાયનો બીજા એક વ્યક્તિ એની અંદર એવા છે કે સમાજના નામના રોટલા શેકવા માટે થઈ અને એ વ્યક્તિ 2020ની અંદર જ્યારે મેં અપક્ષ દાવેદારી નોંધાવી હતી ત્યારે એ વ્યક્તિ દ્વારા પોલીસ સાથે સાંઠગાંઠ કરી અને પંકજ રાણસરિયાને કેવી રીતના જેલના પાંજરાની પાછળ મોકલવો એના માટેની તમામ ભૂમિકા એ આગેવાને ભજવી હતી. એમના માટે આપણા મનોજભાઈ પ્રચાર કરવા માટે જાય છે. મારી પાસે આધાર પ્રૂફ પુરાવા તમામ વસ્તુ છે. એ વ્યક્તિએ મોરબીના એક સમાજના LCBના અધિકારી સાથે મળી અને પોલીસ વાળા ભેગા ગાડીમાં બેસી અને એન પ્રકારે પંકજ રાણસરિયાને કેમ ફિટ થાય એના માટે થઈને એક અમારા મિત્ર જે છે એમને કારખાને ઉપાડવા માટે પોલીસ વાળા 4 જણા ને એક ભાઈ આપણો આ સમાજનો બની બેઠેલો વ્યક્તિ એ ગાડીની અંદર ભેગો હતો
અને એ વ્યક્તિ ઓલા છોકરાને એના કારખાનેથી ઉપાડીને લઈ આવ્યા હતા, પોલીસ સ્ટેશને નહીં પણ એમનો જે ક્વાર્ટર હતું ત્યાં ગોંધી રાખ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે તું પંકજ વિશે થઈ અને અમે કઈ પ્રમાણે તું નિવેદન લખાવ અને આની અંદર સાઇન કરી દે એટલે અમે તને ક્યાંય પણ વસ્તુમાં તકલીફ પડવા દેશું નહીં. અને એ છોકરાને ડરાવી ધમકાવી અને મારા વિરુદ્ધની અંદર નિવેદનો લીધેલા હતા. બરાબર, તેમ છતાં પણ એ છોકરો બિચારો મરદનું ફાડ્યું કહેવાય કે ત્યાંથી જેવો એને રાતના 10 વાગે છોડવામાં આવ્યો અને ત્વરિત ધોરણે તરત જ એને મારો સંપર્ક કર્યો અને મારો સંપર્ક કર્યા પછી તરત જ એને મને આખી હકીકતવાળી વાસ્તવિકતાવાળી વાત કરી અને મને કીધું પંકજભાઈ આટલા લોકો મને કારખાને ઉપાડવા માટે આવ્યા હતા, એમાં આટલા પોલીસવાળા હતા, આટલો આ હતો અને મને અહીંયાથી લઈ ગયા અને મને અહીંયા રાખ્યો અને મને આ રીતના તમારા વિરુદ્ધની અંદર આ વસ્તુ લખાવડાવી છે. બરાબર, અને આ વસ્તુ લખાવ્યા પછી તરત જ મેં એમના વિરુદ્ધમાં એક્શન લેવા માટે થઈને એ છોકરાને સાથે રાખી અને ગાંધીનગર મેં અરજી આપી. અરજી એવી આપી કે આનું અપહરણ કરવામાં આવ્યું હતું, એના કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કરો, અપહરણ કરનારો કોણ હતા. બરાબર, એ આજથી મેં આખો કેસ ચાલુ કરાવ્યો એટલા માટે થઈને તમામ આની અંદર સંડોવેલા લોકોને રેલો આવે એમ હતો એટલે રાત્રે 12 વાગે માફી માંગવા માટેના ફોન ચાલુ થઈ ગયા. અમારી ભૂલ થઈ ગઈ છે, બીજી વાર તમને અડવાના પ્રયાસો નહીં કરી, આવી તમામ વાતો ચાલુ થઈ ગઈ. એમના માટે અત્યારે આ મનોજભાઈ પનારા જે છે એ પ્રચાર કરવા માટે જાય છે. હવે એની સામે જે લડે છે પછી અમારા પક્ષમાંથી લડતો હોય તો ભલે, બીજા પક્ષમાંથી લડતો હોય તો ભલે, એ સમાજનો જ માણસ છે તો એને કેમ પતાવવાના પ્રયાસો ભાઈ મનોજભાઈ દ્વારા કરવામાં આવે છે. એટલે મિત્ર, આ પાટીદાર યુવા સેવા સંઘની શરૂઆત ક્યાંથી થઈ હતી તમને હું વર્ણન કરી દઉં, આખું સાંભળી લેજો. અમારું 1500 થી 2000 માણસોનું ગ્રુપ ચાલતું હતું, પટેલ સમાજના વીર યોદ્ધાઓનું, કે જે છેલ્લા 5.5 થી 6 વર્ષ ત્યાં ચાલે છે. આ ગ્રુપની અંદર અમુક લોકોને એવું પણ લાગશે કે પંકજભાઈ ડાયરેક્ટ આની અંદર ખુલાસાઓ કરે છે. નહીં ભાઈ, ખુલાસાઓ એટલા માટે કરું છું કે મેં મનોજભાઈ પનારા સાથે આ વસ્તુ ન કરો, આનાથી નુકસાની છે, સમાજના લોકોને નુકસાની છે, સમાજના અમુક પાર્ટી સાથે જોડાયેલ લોકોને નુકસાની છે, તમે આ વસ્તુ ન કરો, મહેરબાની કરો. મેં 4 થી 5 વખત રજૂઆતો કરી દીધી, છતાં પણ મનોજભાઈ પનારાનું કહેવાનું એવું હતું કે આ મારા પ્રાઇવેટ વિચારો છે અને મારા વિચારો મને ગમશે એ પ્રમાણે જ હું કરીશ. તો કોઈ સમાજે એને એવી છૂટ નથી દીધી કે એના વિચારોની આડમાં પોતાના રાજકીય રોટલા શેકીને પોતાના કેરિયરો બનાવવા પડે. મિત્ર, ખાસ તમને વાત એ કહું છું, સમાજે તો આવી કેવી રીતે એને છૂટ દઈ દીધી કે ભાઈ સમાજને એક તો આગેવાન કરી દીધો અને સમાજ ઓલો જે સંઘ બન્યું એના તમે છેલ્લા વિડીયો જોજો, નકરા પ્રચારોના વિડીયો મૂકી દેવાના. સમાજની આડમાં રાજકીય રોટલા શેકવાના એજન્ડાઓ કેવી રીતે કોઈ સહન કરે ભાઈ? તમારે રાજકારણ કરવું જ છે તો આવી જાવ મેદાનમાં, ખેસ કોઈ પણ પાર્ટીનો પહેરીને, પણ એ તો તમને તમારાથી થશે નહીં. શું કામ નહીં થાય મિત્ર? કે અત્યાર સુધી મનોજભાઈ પનારા જે છે એ સૌ પ્રથમ તો પેલા ભાજપમાં હતા, એ સર્વે જાણે જ છે. ભાજપની અંદરથી કોઈ પણ નેતા સાથે એને તકલીફ થઈ એટલે એને ભાજપ મૂકી દીધું. ભાજપ મૂકી દીધું પછી આપણે જે જીપીપી કે જે કેશુબાપાએ પાર્ટી ઊભી કરી હતી એની અંદરથી મનોજભાઈ પનારા ઈ પાર્ટીમાં જોડાણા. ઈ પાર્ટીની અંદરથી મોરબી માળિયા વિધાનસભા લડવા ગયા પણ કોઈ જાતનો સાથ સહકાર મળ્યો નહીં એટલે એમને એ પણ મૂકી દીધું. બરાબર, એ મૂકી દીધા પછી પાટીદાર આંદોલન થયું ત્યારે વળી પાછા હાર્દિક પટેલ સાથે આંદોલનમાં સક્રિય થઈને કોંગ્રેસની અંદર જોડાણા. કોંગ્રેસની અંદર પણ જયારે છેલ્લે 2022 ની અંદર એવું લાગ્યું કે હવે કોંગ્રેસમાં કંઈ વધ્યું નથી એટલે ધીમે ધીમે મનોજભાઈ એ પણ મૂકી દીધું અને ત્યારબાદ સમાજના ઓથા નીચે સમાજને સાથે રાખી અને સમાજના આગેવાન બનવાની ભૂમિકા નિભાવી તો સારું કહેવાય. હું એમનો બીજો કોઈ વિરોધ નથી કરતો પણ જે હકીકતવાળી વાસ્તવિકતા છે એ હું આજે સમાજ સામે મૂકવા માંગુ છું. પછી આની અંદર પંકજ રણસરિયા ખોટો હોય તો સ્વીકારવા માટે તૈયાર છે કે પંકજ રણસરિયા ખોટો છે અને આની અંદર કદાચ મનોજ પનારા ખોટા હોય તો એમને પણ સ્વીકારવું પડે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે. અમે તો બે એક જ સમાજના છીએ, સમાજના હોય એમાં આડાઅવડો મનભેદ હોય પણ મતભેદ ન હોય. બરાબર છે, એટલે ખાસ મારે આજે મિત્ર તમને એટલા માટે કેવું છે કે હમણાં ત્યાં મોરબીની અંદરનો આપણો પાટીદાર સમાજ જે છે એ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે, ગેરમાર્ગે દોરવાના સ્પેશિયલ એજન્ડાથી પ્રયાસો થઈ રહ્યા છે. એટલા માટે મારે તમને મિત્ર આ વાત કરવી પડે એમ છે. આ પાટીદાર યુવા સેવા સંઘની શરૂઆત ત્યાંથી થઈ હતી જ્યારે અમારા 5.5 થી 6 વર્ષથી આ બનાવેલું જે પટેલ સમાજના વીર યોદ્ધાઓનું જે ગ્રુપ ચાલતું હતું બહુ સરસ રીતના ચાલતું હતું. એની અંદર ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ એની અંદર સાથ સહકારમાં સહયોગમાં સાથે હતા અને એની અંદર કોઈ નેતા નહોતો, એની અંદર કોઈ પ્રમુખ નહોતો, કોઈ ઉપપ્રમુખ નહોતો. તમામ લોકો એક સાથે વિચારો મેળવીને તમામ લોકો એની અંદર કામગીરી કરતા હતા અને તમામ લોકોને પોતપોતાના વિચારો એની અંદર રજૂ કરવા માટેની છૂટ હતી. બરાબર,
આ મિટિંગો અમે 2 મહિને 4 મહિને 5 મહિને અમે આ રીતના આખા બધા લોકોની મિટિંગો ગોઠવતા હતા અને આ મિટિંગો જ્યારે ગોઠવતો હોય ત્યારે છેલ્લે 2 થી 3 વખત મનોજભાઈ પનારા પણ આ મિટિંગની અંદર આવ્યા હતા અને એમને ક્યાંક ને ક્યાંક કદાચ એવું લાગ્યું હશે કે આ સમાજ રહ્યો હવે ભેગો થવા માંડ્યો છે અને હવે સમાજના નામે કંઈક કરવું પડે એવું છે, એવું કદાચ એના મગજની અંદર વિચારો આવ્યો. કારણ કે આપણા મનમાં તો કોઈ દી સમાજને છેતરીને સમાજના ખંભે બંદૂક રાખીને કોઈ રાજકીય રોટલા શેકવા જાય એવા વિચારો જિંદગીમાં ભૂલમાં આપને નથી આવતા, પણ છતાં કદાચ એમના મગજમાં આવ્યો એવું લાગે. ત્યારબાદ મનોજભાઈ પનારા દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ આપણે સમાજને લગતી આખી એક મોટી મિટિંગનું આયોજન બગથડા ગામે કરીએ તો બરાબર. એટલે આપણા પેટમાં તો શું હોય મિત્ર, કોઈ પાપ હોય નહીં. આપણા મોટા ભાઈ છે મનોજભાઈ, એટલે આપણે તો એમને કીધું કે કાંઈ વાંધો નહીં ભાઈ, તમ તાર આયોજન કરતા હોય તો કરો, આપણે બધા તમારા ટેકામાં સાથ સહકારમાં ભેગા છીએ. પણ આયોજન કરવા માટેનો મેઇન પર્પઝ શું? એટલે એને એવું કીધું કે ભાઈ આયોજન કરવા માટેનું આ વ્યાજંકવાદ જે છે એમને ડામવા માટે થઈ અને અત્યારે જે અમુક ટપોરીઓ લુખાઓ જે નીકળી ગયા છે એમને કંટ્રોલ કરવા માટે થઈનું એજન્ડા છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, આવો એજન્ડા હોય ને સારો હોય ને સમાજને ફાયદો થતો હોય તો અમારા તમામ લોકો તમારી સાથે જોડાય અને આપણે મિટિંગ કરવા માટે તૈયાર છીએ, આપણે આવીએ છીએ. એટલે અમારું જે 1500 લોકોનું જે ગ્રુપ ચાલી રહ્યું છે કે જે વર્ષોથી આ ચાલે છે, એમાં કોઈ પ્રમુખ નથી, કોઈ ઉપપ્રમુખ નથી, તમામ પક્ષ સાથે જોડાયેલા લોકો છે, તમામના વિચારો મળે છે, તમામના વિચારો મળતા હોય ને તમામના વિચારો સાથે અમે કામ કરીએ છીએ. આવું જે ગ્રુપ હતું એની અંદર અમે મેસેજ નાખ્યો, તમામ ગ્રુપના લોકોને સાથે 2 4 5 જણા લઈ આવવા માટેની વાત કરી. એટલે તમામ લોકો અહીંયા પોતપોતાના મિત્ર સર્કલ સાથે બગથડા ગામની અંદર પહોંચ્યા. પણ હવે મેઇન મુદ્દાસરની વાત ઈ આવે છે કે આ ગામની અંદર આ મિટિંગ કરીને પાછળથી જે અંડા ગંડા જે કંઈ પણ કામ થયા, જે કંઈ પણ રાજકીય રોટલા શેકવા માટેની જે ચર્ચાઓ થઈ, જે એજન્ડાઓ રચાણા, એમના માટેની હવે મિત્ર વાત આવે છે. ખાસ ધ્યાનથી સાંભળજો. ત્યારબાદ મિટિંગનો ટાઈમ નક્કી થયો, રાત્રિનો સમય રાખ્યો, બગથડા ગામમાં સમાજવાડીની અંદર મિટિંગ રાખી અને આ મિટિંગની અંદર ભજીયાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો કે તમામ લોકોએ ભેગું થવાનું, રાત્રે આપણે બધા ભજીયા ત્યાં ભેગા ખાવાના છીએ. આવી ચર્ચાઓ થઈ બરાબર. એટલે સમાજના નામે બધા અહીંયા ભેગા થયા. ત્યારબાદ માહોલ સરસ બની ગયો, મોટા સંખ્યામાં લોકો બધા ભેગા થયા હતા. એટલે એની અંદર મનોજભાઈ પનારાએ એવું નક્કી કર્યું હતું, 4 વક્તાઓ અમે હતા, 4 વક્તાઓને 15 મિનિટ સુધી માઇક લઈને બોલવાનું, એમના જે કંઈ પણ મંતવ્યો છે એ સમાજમાં સામે મૂકવાના. એટલે આપણે નક્કી કર્યું કે સારું ચાલો કાંઈ વાંધો નહીં. એની અંદર 15 મિનિટનો વક્તા તરીકેનો સમય મને પણ આપવામાં આવ્યો હતો. અને મિત્ર વિચાર તો કરો, સૌથી પહેલું સમાજની મિટિંગની અંદરનું સૌથી પહેલું માઇક લઈને વક્તવ્ય પંકજ રાણસરીએ આપ્યું હતું બગથડા ગામની અંદર. કદાચ કોઈ પાસે વિડીયો પડ્યો હોય તમે જોઈ લેજો બરાબર. આ માઇક લઈને, કારણ કે એજન્ડાઓ વિચારો ત્યારે મળતા હતા અને સારા હોય એવું લાગતું હતું, એટલા માટે થઈ અને આપણે સમાજના કામ માટે થઈને આગળ નીકળાતા બરાબર. એટલે આપણે પણ 15 મિનિટ માટેની આપણી ચર્ચા ચાલુ કરીને ચર્ચાના વિચારો મૂક્યા. ત્યારબાદ મારા પછી 2 વક્તાઓએ પણ એમના વિચારો મૂક્યા. ત્યારબાદ છેલ્લે મનોજભાઈ પનારાએ માઇક હાથમાં લીધું. અને મનોજભાઈનો મને કોઈ મિત્ર વિરોધ નથી ને આપણા ભાઈ જ છે, પણ કહેવાનું મારું કારણ ને ભાવાર્થ એ છે કે અમને બધાને 15 મિનિટનો સમય મળ્યો અને મનોજભાઈએ છેલ્લે 1.5 કલાક માઇક હાથમાં લઈને પોતાના વિચારો રજૂ કર્યા. તો ભાઈ અમને માઇક હાથમાં દો બોલતા તો 2 કલાક અમને આવડે છે, તો શું લેવાનો અમને 15 મિનિટનો ટાઈમ? અને મનોજભાઈ પનારાને 1.5 થી 2 કલાકનો સમય લેવો જોઈએ જો કોઈ એજન્ડા કે કોઈ મનની અંદરના વિચારો ખોટા નહોતા તો. ચાલો છોડો, કાંઈ વાંધો નહીં. આપણા મોટા ભાઈ હતા, એને કદાચ વધારે બોલ્યા, એની હારે કોઈ વિરોધ વંટોળ નહોતો, ચાલ્વા દીધું. પણ તે પૂરું થયું અને એમના મગજની અંદર કોઈ પણ જાતની મેલી મુરાદ ગણો કે જે કંઈ પણ ગણો, એટલે અહીંયાથી એને એવી વાતની રજૂઆત કરી દીધી, જાહેરાત કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર કરી દીધી કે અમે આજથી પાટીદાર યુવા સેવા સંઘ એક નવી રચના કરી છે. સભામાં આવેલો કોઈ પણ વ્યક્તિને ન પૂછ્યું, માત્ર ને માત્ર એના 10-15 જણાએ મેલી મુરાદ હોય કે જે કંઈ પણ હોય એના થકી અને પાટીદાર યુવા સેવા સંઘની સ્થાપના કરીને રચી દીધું બરાબર. જ્યારે પાટીદાર પટેલ સમાજના વીર યોદ્ધાઓ વાળું ઓલરેડી 1500 થી 2000 લોકોનું ગ્રુપ છેલ્લા 4 વર્ષથી આ કામ કરતું હતું, તેમ છતાં પણ આ નવા સંઘની રચના કરવાનો હેતુ અને ભાવાર્થ શું? મિત્રો ખાસ મગજમાં ઉતારવા જેવી વાત છે. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે સમજ્યા કે ભાઈ એમને ઉતારી દીધું જે કર્યું. પછી પાટીદાર સેવા સંઘનું નામ આપ્યું, એની અંદર જે ડીપીની અંદર જે ફોટો મૂકવાનો હોય બરાબર, એ ફોટો મનોજભાઈએ પોતાનો મૂકી દીધો.
મનોજભાઈ પોતાનો ફોટો મૂકી દીધો, એની હારે કાંઈ વાંધો નહોતો. પછી ઈ ગ્રુપની અંદર જે કાંઈ પણ વ્યક્તિઓ એડમિન કરવાના હોય એ 3 જ જણા એડમિન રાખ્યા, એક મનોજભાઈ પોતે અને એના અંગત 2 માણસો, 3 જ જણા એડમિન. 3 જ જણા એની અંદર મેસેજ કરી શકે, બાકીના આખા સમાજને ઈ બોલે અને આપણે સાંભળવાનું, આવું રાખ્યું. એટલે સ્વાભાવિક છે કે મોરબીની અંદર પાટીદાર સમાજની અંદર તરવૈયા યુવાનો અને મરદના દીકરાઓ ઘણા બધા છે કે જેને પોતાના વિચારો રજૂ કરવા માટેની છૂટ હોય, બરાબર. એટલે એના માટે થઈ અને તરત જ અમારા જે પટેલ સમાજનું ગ્રુપ હતું એની અંદર વિરોધ થયો, એમની અંદર ચર્ચાઓ ચાલુ થઈ. પંકજભાઈ આ જે સંઘ બન્યો છે તો શું કામ નવી સ્થાપના, શું કામ, જ્યારે એક ગ્રુપ ઓલરેડી 1500 માણાનું ચાલે છે, એની અંદર તમામ પક્ષ સાથે જોડાયેલા યુવાનો છે, સારી રીતના આપણે છેલ્લા 3 વર્ષ 4 વર્ષ ત્યાં કામ કરી છે, છતાં પણ આ નવી સ્થાપના કેમ કરી? એટલે પછી પાછો એની અંદર ડીપીમાં એમનો ફોટો કેમ રાખ્યો, એની અંદર એડમિન જે રહ્યા તો એમના 3 જ માણસ શું કામ, આવી અનેક ચર્ચાઓ એની અંદર ચાલુ થઈ. એટલે સ્વાભાવિક છે કે શંકાનું સમાધાન કરવું હોય તો ડાયરેક્ટ જે વ્યક્તિઓએ આ વસ્તુ કરી એમને આપણે ફોન કરવો જોઈએ. એટલે મેં 1% વિચાર કર્યા વગર મનોજભાઈ પનારાને સીધો ફોન કર્યો કે મનોજભાઈ આ રીતના આપણા સમાજના યુવાનોની અંદર વિરોધ ચાલુ થયો છે, સમાજના લોકોનું કહેવાનું આવું છે કે સમાજ માટે જો કામ કરવું હોય તો એની અંદર મનોજભાઈ પનારાનો જે ફોટો મૂકી દીધો છે એ ફોટો કાઢી અને સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો રાખો ને ડીપીની અંદર, તમને શું વાંધો છે? બરાબર. પહેલું સજેશન અમારું ઈ હતું, જો સમાજ માટેનું ગ્રુપ હોય તો માત્ર ને માત્ર ડીપી ની અંદર મનોજ પનારાનો ફોટો શું કામ? સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો રખાય ને. સરદાર તો આપણા તમામ વરણ માટે કામ કર્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ તો સરદાર કથાઓ પણ એમની ઉપર બની ચૂકી છે. સમાજ માટેના આપણા લીડર છે. એટલે પહેલી વાત મેં આ કરી કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો મૂકો. બીજી વાત મેં એ કરી કે ભાઈ આની અંદર માત્ર ને માત્ર તમારા 3 જણાને એડમિન રાખો છો અને એટલે જોડાયેલા હોય એવા લોકોને આની અંદર તમે એડમિન કરો ને તો અલગ અલગ વિચારો પણ આની અંદર રજૂ થઈ શકે. આ મારી બીજી વાત હતી, બરાબર. ત્યારે મનોજભાઈએ સ્પષ્ટીકરણથી એવો જવાબ આપી દીધો હતો કે ભાઈ આ ગ્રુપ મારું પ્રાઇવેટ છે, આ કોઈ સમાજ માટેનું ગ્રુપ નથી. આની અંદર મારા પ્રાઇવેટ વિચારો તમને મગજમાં ઉતરતા હોય એ જ લોકોને આની અંદર રહેવાનું. આની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો રહેશે નહીં, આની અંદર ફોટો મારો જ રહેશે. મારી વિચારધારા જેને મગજમાં ઉતરતી હોય એને આ ગ્રુપની અંદર ને આ સેવા સંઘ છે એની અંદર આવવાનું. આવું મનોજભાઈએ જાહેરની અંદર પણ કીધેલું છે અને મને પ્રાઇવેટ પણ ફોનમાં કીધેલું હતું, બરાબર. એટલે મનોજભાઈએ જે વાત કરી, અમારા જે ગ્રુપ હતા 1500 યુવાન મિત્રના, એમને મેં આ વાત કરી દીધી. એટલે એની અંદરથી ટપોટપ ફટાફટ તમામ યુવાન મિત્ર જે જાગૃત હતા એ નીકળી ગયા. પણ જે હકીકતવાળી વાત, જે એની અંદર જોડાયેલા જેટલા પણ લોકો છે એમને ખબર નહોતી કે આ પાટીદાર યુવા સેવા સંઘ જે છે એનો જન્મ ક્યાંથી થયો. એનો જન્મ જે થયો એ જ મેલી મુરાદથી થયો હતો. મારા વિચારો મિત્ર યાદ રાખજો. પણ જ્યાં સુધી સમાજ માટે થઈને સારા કામો થતા હતા ત્યાં સુધી પંકજ રાણસરિયાનો કોઈ યુવાન મિત્રનો વિરોધ નહોતો. પણ છેલ્લે આ યુવા સેવા સંઘ જે રાજકીય રોટલા શેકવા માટે થઈ અને રાજકીય સભાઓ કરવા માંડ્યા છે, બરાબર. અને રાજકીય સભાઓ કરે છે એનોય આપને વાંધો નથી, પણ રાજકીય સભાઓ કરી અને સામેના પાર્ટીની અંદર જે પટેલના જ જે સારા ચહેરાઓ છે એમને ઉગતા આઠમી દેવા માટેના જે પ્રયાસો આ સેવા સંઘના લીડરો કે જે મનોજભાઈ છે કે એમની જે ટીમ દ્વારા થઈ રહ્યા છે ને એનો મને સખતમાં સખત મિત્ર વિરોધ છે. અને વિરોધ હોવો જ જોઈએ, બરાબર. કારણ કે આ કોઈ સમાજ છે ભાઈ, સમાજે કોઈને એવી પ્રાઇવેટ ઓથોરિટી નથી દીધી કે ભાઈ તું સમાજનું અમારો તું કેમ જ અમારે આખા સમાજને કરવાનું, આવી કોઈ એને ઓથોરિટી નથી દઈ દીધી, બરાબર. કઈ સમાજ કોઈ ચાવી વાળું રમકડું નથી કે એક માણસ ચાવી ભૈરા કરે ને આખો સમાજ નચા કરે. આવી કોઈ સમાજને નચાવવા માટેનો કોઈને આવી ઓથોરિટી નથી, બરાબર. એટલે આ લાઈવ થકી મિત્ર મારે તમને એટલા માટે કહેવું પડે છે, આ લાઈવ થકી તમને એટલા માટે કહું છું કે આની અંદર આ પાટીદાર યુવા સેવા સંઘનો જન્મ જ એક મેલી મુરાદથી થયો તો. બગથડા ગામના આંગણેથી આના મંડાણો નખાણા હતા. અને આ એટલા માટે કહું છું કે અત્યારે કોઈને એવું થશે કે પંકજભાઈને આમાં શું તકલીફ છે. અમુક તો 1-2 તો એના જે નજીકના વ્યક્તિઓ છે ને એ તો આની અંદર એવું કહે છે કે પંકજભાઈ રિયા ફાઇનાન્સનું કરતા એટલે એને મનોજભાઈ પનારાનો વિરોધ છે. અરે ભલા માણા, પંકજ રાણસરી એવો માણસ છે જે પેલા કરતો હોય એ બંધ કરે ને તો જ ગામમાં લોકોને સલાહ સૂચન દેવા માટે નીકળે. બાકી અમારા દેખાડવાના નોખા ને ચાવવાના નોખા એ અમારું કામ નથી. પંકજ રાણસરિયા ફાઇનાન્સનું કરતો તો કેવી રીતના કરતો જેથી તમારા કોઈના જન્મ નહોતા ને માર્કેટની અંદર. જન્મ મતલબ કે તમે કોઈ માર્કેટમાં હાલતા નહોતા શીખ્યા ને તેથી પંકજ રાણસરીએ વહીવટ હંકેલ લીધા. ખબર પડી ને કે માણા ખોટા છે, લોકો ખોટું કરવા માંડ્યા છે, લોકો ખોટું કરતા શીખી ગયા છે અને 1% પૈસા લઈ જઈને પાછા દેતા નથી. તેથી પંકજ રાણસરીએ 2016માં આના સંકેલા કરી લીધા હતા,
બરાબર. એટલે તમારે કોઈ એવી વાહિયાત વાત કરીને કોઈને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો ન કરવા. અને બીજી વાત મિત્ર એ છે કે મારે આનો વિરોધ પહેલા પણ નહોતો ને અત્યારે પણ નથી, કોઈ વ્યક્તિગત મનોજભાઈનો વિરોધ જ નથી, પણ જે એજન્ડા થકી જે વાત ચાલે છે. હવે વાત કરી વ્યાજંકવાદીઓની, તો જ્યારે બગથડા ગામની અંદરથી સૌથી પહેલું હું એમ બોલ્યો હતો, હું જ્યારે એવું બોલ્યો હતો કે ભાઈ વ્યાજંકવાદીઓનું ફલાણું ઠીકણું, બરાબર, એ વાત કેના માટે હતી કે જે 10%, 20%, બરાબર છે, કે જે રોજિયાવાળા હતા એમના માટેની વાત હતી. પણ જ્યારે મને ખબર પડી કે આની અંદર થકી અમુક એજન્ડાઓ વાળા રહ્યા આપણા જ સમાજના અમુક લોકો દ્વારા સારા માણસો પાસેથી 1% કે 1.5% પૈસા લઈ આવ્યા હોય અને આવા લોકોના પણ બટણો આ સંઘની આડમાં મારવાનું ચાલુ થઈ ગયું, એટલે મેં પર્સનલી ફોન કરીને એવી જાણ કરી કે ભાઈ જો આ સંઘ દ્વારા આવી રીતના એજન્ડાકીય પ્રવૃત્તિઓ જો થતી હોય અને આની અંદર સાચા અને સારા માણસોને જો કોઈ પણ સમાજનો ભલે કેમ નથી, પણ જો 1% 1.5% પૈસા લઈ આવી હોય ને છતાંય ભોગવવા પાત્ર વસ્તુ થતી હોય તો આજ પછી અમારી ટીમ આ સહકારની અંદર ભેગી નથી. મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી. અને ત્યારબાદ તમે જુઓ મિત્ર, એક પણ પાટીદાર યુવા સંઘની મિટિંગ હશે એની અંદર કોઈ પણ અમારો જે ગ્રુપનો 1500 વ્યક્તિ હોય એમાંથી લગભગ કોઈ વ્યક્તિ હાજર નહીં હોય, બરાબર. કારણ કે અમને એજન્ડાઓ તો તેથી ખબર પડી ગઈ હતી જેથી આ સંઘની સ્થાપના થઈ હતી ત્યારથી, કે આ સંઘ માત્ર રાજકીય રોટલા શેકવા માટે થઈને, એજન્ડાકીય પ્રવૃત્તિઓ માટે થઈને આ સંઘની સ્થાપના થઈ છે. હું એક જ સવાલ મનોજભાઈને કરું કે તમે ભાજપમાં પણ જઈને આવ્યા છો, ભાજપમાં તમે હતા એના એક નેતા હારે તમને તકલીફ થઈ એટલે ભાજપ મૂક્યું, પણ તમે જીપીપીમાં પણ જઈ આવ્યા, જીપીપીમાં કોઈ સાથ સહકાર મળ્યો નહીં કેશુબાપાવાળી પાર્ટીમાં, એટલે તમે એમાંય નીકળી ગયા. પછી તમે કોંગ્રેસનો સ્વાદ ચાખ્યો, કોંગ્રેસમાં પણ કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. એટલે હવે માત્ર ને માત્ર તમારી પાસે એક જ ઓપ્શન વધ્યો છે કે સમાજને હાથો કરી અને સમાજના નામે જો રોટલા શેકાય તો એક વખત હવે છેલ્લો પ્રયાસ સમાજના નામે રોટલા શેકવાનો કરી લે. પણ આ પ્રયાસ તમે કરતા હો તેની સાથે પણ અમને વાંધો નહોતો, પણ વાંધો એટલા માટે પડે છે કે તમે અત્યારે જે સમાજના નામે જે તમારા અમુક મળતિયા મિત્ર જે છે કે જેને સમાજને ભૂતકાળની અંદર તકલીફો થાય એવા પ્રયાસો કર્યા છે, એવા માટે તમે જે પ્રચારો કરવા માટે જાઓ છો અને આવા પ્રચારો કરી અને જે સામેના પક્ષની અંદર, એટલે હું તો મારી જ વાત કરીશ કે આમ આદમી પાર્ટીની અંદરથી જે નવા ચહેરાઓ કે જે છેલ્લા 4 થી 5 વર્ષથી પોતાના હક માટેની લડાઈ લડે છે, પોતાના વિસ્તાર માટેની લડાઈ લડે છે, એવાને તમે ઉગતા હાથમી દેવા માટેના જે તમે પ્રયાસો કરો છો, એટલા માટે થઈને પંકજ રાણસણિયાને આજે આ ખુલાસો કરવો પડ્યો છે, બરાબર. બાકી તો દરેક સમાજનો જ વ્યક્તિ સામે આમો લડે છે, તો તમે માત્ર ને માત્ર કોંગ્રેસ સાથે જોડાયેલા વ્યક્તિઓના જ પ્રચારો કરવા માટેનો ભાવાર્થ શું છે, બરાબર. 8 નંબરનો વોર્ડ હોય, 9 નંબરનો વોર્ડ હોય, 12 નંબરનો વોર્ડ હોય, આની અંદર આપણા પટેલ સમાજના ઘણા બધા સારા ચહેરાઓ છે જે આમ આદમી પાર્ટીની અંદરથી લડે. તમે કેમ ભાઈ એના વખાણ નથી કરવા જતા? તમે શું કામ એનો પ્રચાર નથી કરવા જતા? અને આ બધા એ ચહેરાઓ છે કે જેને પોતાના વિસ્તાર માટે કાંઈ નહોતું ને તેથી આંદોલનો કરેલા છે, વિસ્તારના પ્રશ્નો સોલ્વ કર્યા છે, રોડ રસ્તાના કામો કર્યા છે, ગટરના કામો કરાવ્યા છે, તો તમે એને કેમ ઉગતા હાથમી દેવાના પ્રયાસો કરો છો? એટલે આ એજન્ડાકીય પ્રવૃત્તિઓ જ્યાંથી પણ ચાલતી હોય ત્યાંથી મને આ પ્રવૃત્તિઓનો વિરોધ છે અને આ વસ્તુ ન કરવી જોઈએ. એના માટે થઈને મેં 4-5 દિવસ પહેલા મનોજભાઈને ફોન કરેલો હતો. મનોજભાઈને મેં કીધેલું હતું કે મનોજભાઈ, તમે આ રીતના અત્યારે જે કંઈ પણ કોંગ્રેસ માટેના પ્રચારો કરો છો, અપક્ષ માટેના પ્રચારો કરો છો, તમારા કોઈ મિત્રને લગતા પ્રચારો કરો છો, આ એક સમાજની આડની અંદર થતું એક દૂષણ છે. આનાથી સમાજના સારા કેટલાય ચહેરાઓને તમારા કારણે નુકસાની થાય છે. ત્યારે પણ મનોજભાઈ મને એક જ જવાબ આપ્યો હતો કે ભાઈ, એ તો મારો પ્રાઇવેટ વિચાર છે, મારા પ્રાઇવેટ મિત્ર હોય તો મારા પ્રાઇવેટ મિત્રને મારા સાથ સહકાર દેવા માટે જવો પડે. તો મારે મનોજભાઈને એટલું જ પૂછવું છે કે તમારા પ્રાઇવેટ મિત્ર કદાચ ગુંડાઓ હોય, તમારા પ્રાઇવેટ મિત્ર કદાચ વ્યાજંકવાદીઓ હોય, તમારા પ્રાઇવેટ મિત્ર કદાચ કોઈ દારૂની હેરાફેરી કરતા હોય તો કાલ તો મનોજ પનારા એને પણ સપોર્ટ આપે, તો પછી અમારે કઈ લાઈન લેવાની, બરાબર. એટલે આ મનોજભાઈ, જે પાટીદાર યુવા સંઘની જે સ્થાપના થઈ હતી એ એક માત્ર ને માત્ર એજન્ડાકીય સ્થાપના હતી. અને કાલ નહીં પરમદીના ઇન્ટરવ્યુ મેં તમારું એક સાંભળ્યું, એની અંદર પણ તમે સ્પષ્ટ બોલો છો કે જો સમાજ સાથ દેશે અને 18 વર્ણ મને સાથ દેશે તો ફરી પાછું હું રાજકારણની અંદર ઝંપલાવીશ. તો તમારે રાજકારણ કરવું જોઈએ તો અમારી જેમ પટમાં આવી જાવ ને, કોઈ પણ એક પાર્ટી પકડી લ્યો, એક પાર્ટીના ચહેરા તરીકે આવી જાઓ. અમે આ રહ્યા આમ આદમી પાર્ટી અત્યારે સત્તામાં નથી તો એ લોકો માટેની લડાઈ લડી જ છીએ, લોકોને જાગૃત કરી જ છીએ, ભલે ને અમે સત્તામાં જેથી આવી તેથી, બરાબર. પણ અમે સમાજના ખંભે બંદૂક રાખીને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો નથી કરતા ને, આનું અમને દિલને શાંતિ છે મિત્ર. એટલે
કોઈ પણ વ્યક્તિને રાજકારણ કરવું જ જોઈએ, પક્ષની અંદર જોડાવું જ જોઈએ, કામ જો કરવું હોય, લોકહિત માટેની વાત કરવી હોય તો કોઈ પણ પક્ષ હોય, સમાજની અંદરથી આવતા તમામ યુવાન મિત્રને કોઈ પણ પાર્ટી સાથે જોડાવા માટેનો અધિકાર છે. પછી કોઈ પણ ભાજપ હોય તો પણ ભલે, આમ આદમી પાર્ટી હોય તો પણ ભલે, કોંગ્રેસ હોય તો પણ ભલે, એમના વિચારો માટે થઈને કોઈ પણ આપણા સમાજના યુવાનોને કોઈ પણ જગ્યાએ જોડાવવું જોઈએ. પણ આજનો જે આ એજન્ડા સેવા સંઘનો છે એ એજન્ડા માત્ર ને માત્ર એમના મળતિયા લોકોને મોટા કરવા માટેનો છે. અને મળતિયા લોકોને મોટા કરે એનો વાંધો નથી, પણ એવા લોકોને મોટા કરે છે જેને ગામનું તો ગોતવા જવું તો કેટલી કાગળિયા ભરે એનું કલ્પના જ નથી. પણ મારું એક જણા એની અંદરથી 7 લાખનું રિવરઓલના લાયસન્સનું કરી નાખ્યું. આના કલેક્ટર સાક્ષી છે, બરાબર. કલેક્ટર સાહેબ આપણા મોરબીના હતા, એના સાક્ષી છે કે એને મારો રોલ કરી નાખ્યો છે. આવા વ્યક્તિનો મનોજભાઈ પ્રચાર કરે છે. બીજો જે વ્યક્તિ જે લડે છે 8 નંબરના વોર્ડની અંદરથી, એ વ્યક્તિ દ્વારા પંકજ રાણસરિયાની કારકિર્દી પૂરી કરવા માટે થઈ અને એલસીબીના જે અધિકારી હતા એમની સાથે ગોઠવણ કરી અને અમારો એક મારી સાથેનો મારા નજીકના મિત્રને કારખાનેથી ઉપાડી અને પંકજ રાણસરિયા વિરુદ્ધમાં અરજી લખાવવા માટેના તમામ પ્રયાસો થયા હતા. મિત્ર અત્યારે હજુ નામ ખુલ્લા નથી કરતો, આના પ્રૂફ પુરાવા બધા મારી પાસે છે. મનોજભાઈને જોતા હોય તો આવી જાય મેદાનમાં, બધા પ્રૂફ પુરાવા દેવા માટે તૈયાર છું, બરાબર. કે કેવા કેવા વ્યક્તિઓના પ્રચાર કરે છે. 12 નંબરના વોર્ડમાં એવા વ્યક્તિઓના પ્રચારો કરે જેને કોંગ્રેસ સાથે કઈ લેવા દેવા જ નથી. વિચાર તો કરો, જે વ્યક્તિ ભાજપમાં ટિકિટ માંગવા ગયા, ભાજપે ટિકિટ આપી નહીં, ત્યારબાદ મારી પાસે આવ્યા કે ભાઈ મને ટિકિટ આપો, પણ અહીંયા અમારો પરિમલ કૈલા જે રહ્યો તાકાતથી પોતાના વિસ્તાર માટેના પ્રશ્નને વાચા આપતો હતો, કામ કરતો હતો, મર્દાનગીથી લડતો હતો છેલ્લા 4 વર્ષ થયા, બરાબર. એટલે મેં એને એવું કીધું કે ભાઈ તમને ટિકિટ જોતી હોય તો સામાન્ય સ્ત્રીની અંદર મળવા પાત્ર છે, પણ તમને આની અંદર ટિકિટ મળે એમ નથી, કારણ કે અહીંયા અમારો એક યુવા ચહેરો જે છે એ 4 વર્ષથી આ કામ કરે છે, એમને હું ના પાડી શકું એમ નથી. એટલે મેં પણ ના પાડી, તો છેલ્લે કોંગ્રેસમાંથી ટિકિટ લઈને આવ્યા અને એની સભા મનોજભાઈ કરવા જાય. આ કઈ હદ સુધીની હલકી રાજકીય નીતિ અપનાવી કહેવાય. વિચાર તો કરો મિત્ર. અને એની અંદર બીજો એક વ્યક્તિ તો એવો છે કે જે આમ આદમી પાર્ટીમાં પેલા સક્રિય સભ્ય હતો, ચાલુ ગાડી એક દી જઈને ભાજપનો ખેસ રાજકોટ જઈને પહેર લીધો, વરી પાછો અમે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો, વરી પાછો આમ આદમી પાર્ટીમાં છેલ્લા 4 મહિના પહેલા આવ્યો, એની અંદર જોડાણો, અમે એને સ્ટેટનો હોદ્દો આપ્યો અને ચૂંટણીમાં 3 દીની વાર હતી ત્યાં અમને રાજીનામું દીધા વગર ફરી પાછો કોંગ્રેસમાંથી એના ઘરવાળીને ઉમેદવાર કરી દીધા. વિચાર તો કરો, આ લોકોની માનસિકતા તો તમે જુઓ. અને તમારા માટે, એના માટે મત માંગવા માટે થઈને મનોજભાઈ પનારા જેવો વ્યક્તિ દોડાદોડી કરતો હોય. આ કયા હદ સુધીનું સામાજિક રાજકારણ ખોટું કરી નાખ્યું કહેવાય મિત્ર. એટલે મારે લાંબી ચર્ચા મિત્ર એટલા માટે નથી કરવી કે આ પાટીદાર યુવા સેવા સંઘની સ્થાપના જ્યારે થઈ ત્યારે અમને ખબર હતી કે આ પ્રાઇવેટ એજન્ડા થકીની સ્થાપના છે. જો પ્રાઇવેટ એજન્ડા થકીની સ્થાપના ન હોત ને તો મનોજભાઈ પનારાના ફોટાની જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો હોત, બરાબર. જો રાજકીય એજન્ડા થકીની સ્થાપના ન હોત ને તો એની અંદર એના મળતિયા 3 માણસો જ એડમિન ન હોત, એની અંદર તમામ સમાજ, તમામ પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિને એડમિન રહેવા માટેની છૂટ આપેલી હોય, બરાબર. પણ નહીં, માત્ર ને માત્ર મનોજભાઈ પોતે બોલ્યા છે કે આ મારા પ્રાઇવેટ વિચારો માટેનું ગ્રુપ છે. જો તમારા પ્રાઇવેટ વિચારો માટેનું હોય તો તમે પટેલ સમાજ સેવા સંઘનું નામ શું કામ આપો છો? મનોજ પનારા સપોર્ટેડ લખો ને, જેમ પંકજ રાણસરીએ ગ્રુપ ચાલુ કર્યું છે કે વી સપોર્ટ પંકજ રાણસરી, એમ તમારા નામે રોટલા શેકો ને. સમાજના આડમાં શું કામ રોટલા શેકો છો ભાઈ? બરાબર. તાકાત હોય તો કરો. અત્યારે 3,500 માણસો મારા ભેગા જોડાયેલા છે પંકજ રાણસરીયાના પ્રાઇવેટ નામથી, અને તમામ સમાજના લોકો જોડાયેલા છે, બરાબર. એટલા માટે જોડાયેલા છે કે અમે સમાજના ખંભે બંદૂક રાખીને ફોડવાના પ્રયાસો નથી કરતા. મારે એ પણ કેવું છે કે તે દિવસે જયારે સેવા સંઘની સ્થાપના થઈ, જયારે પહેલી મિટિંગ હતી ત્યારે પંકજ રાણસરી અહીંયા જઈને બોલ્યો હતો કે ફલાણું છે, ઢીકણું છે. હવે વિચાર કરો, મારે લાંબી ચર્ચા નથી કરવી, પણ આના ભેગા રખડનારું એક પાયદળિયું જે છેલ્લા 3 દી થયા હાલી નીકળ્યું છે, એ 20 જણાની હાજરીમાં અમારું હમણાં 3 લાખ રૂપિયાનો રોલ કરી ગયો. કેટલાનો? 20 જણા આપણા સમાજના આગેવાનો બેઠા હતા, એના પ્રૂફ, પુરાવા, રેકોર્ડિંગ બધું મારી પાસે પડ્યું છે. આ ચીટરીઓ એવી રીતે રોલ કરી ગયો કે મારે દસ્તાવેજ કરવાનો છે, મારું દસ્તાવેજ માટેનું અહીંયા ગોડાઉન લેવાઈ ગયું છે, બેંકમાં લોન થઈ ગઈ છે, લોન મારી આવે એમ છે, 4 દી પછી મારી લોન આવી જાય એમ છે, મારે કાલ દસ્તાવેજ છે, મારે પૈસા દેવા પડે એમ છે. આવા ચીટિંગ વેડા કરી અને આ ચીટરીઓ રોલ કરી ગયો. અને આ ચીટરીઓ વળી 3 દી થયા ફૂટકે ચડ્યો હોય, બરાબર. 3 દી થયા મીડિયાની અંદર ડેકારો બાપો મારી કરે છે. આને હું કહેવા માંગુ છું, આજે 3 લાખનો મારો રોલ કરનારો જે રહ્યો ને, એની અંદર અમારા 3-4 જણા છે કે અમારા બધાનું 10-10 લાખનું આ રોલ કરી ગયો છે, બરાબર.
અને પૈસા એ લઈ ગયો તો ત્યારે 20 જણા એના સાક્ષી બેઠા હતા કે અમારી પાસેથી પૈસા લઈ ગયો છે, ખાલી 15 દીનું કહીને. હવે આવા એજન્ડાકીય પ્રવૃત્તિઓ દ્વારા પછી 15 દી પછી મેં પૈસા માંગ્યા એટલે એને શું કીધું કે હજી 10-15 દી થાય એમ પંકજભાઈ, હું તમને જે કાંઈ પણ થતું હોય ને મહિનાનું 1% લેખે તમને ઇન્ટરેસ્ટ આપી દઈશ. સામેથી બોલે છે, એના વિડીયો એના પ્રૂફ મારી પાસે પડ્યા છે, ઓડિયો પ્રૂફ, બરાબર, કે હું તમને 1% લેખે આનું જે કાંઈ થતું હશે આપી દઈશ. પછી આ ચીટરિયાને ગમે તેને શીખડાયું કે ભાઈ પૈસા પાછા ન દે તો એ હું ઉખેડી લે, એટલે આ ચીટરિયાએ અમને પૈસા પાછા દીધા નહીં, બરાબર. હવે આને ખબર નથી કે આ તો અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે. બાકી પૈસા તું જે રીતના લઈ ગયો છો ને છેતરપિંડી કરીને, એ રીતના પૈસા કઢાવતા આવડતા હોય તો જ તને દીધા હોય, બરાબર. એટલે અત્યારે મારે આ ચર્ચાના વિષયમાં લાંબુ પડવું નથી, પણ આવા બધા લોકો રહ્યા એ મનોજભાઈના પડખે રખડે છે. હવે આમાં બિચારો મનોજભાઈ શું કરે? હવે આમાં મનોજભાઈ ખોટા છે કે મનોજભાઈને ગેરમાર્ગે દોરે છે, શું કરે છે એ મને નથી સમજાતું, બરાબર. જો મનોજભાઈ સાચા હોય તો મનોજભાઈને આવા એજન્ડાકીય લોકોના પ્રચારો ન કરવા જોઈએ, અને મનોજભાઈ જો સાચા જ હોય તો મનોજભાઈને આવા લોકોની આખી હિસ્ટ્રીની ખબર પડી જવી જોઈએ. કેટલા આની અંદર આવા છેતરપિંડી વાળા લોકો છે કે જેને હું સાથ સહકાર સહયોગ આપું છું. સમાજે જો એને આવડું મોટું અત્યારે સ્થાન દીધું હોય, સમાજ જો એને સ્ટેજ ઉપર ખુરશી દેતા શીખી ગયું હોય, કારણ કે સમાજના નામે મનોજભાઈ નીકળાતા એટલા માટે, બરાબર. એટલે મારો કહેવાનો માત્ર ભાવાર્થ એટલો છે કે મનોજભાઈ સમાજના નામે રોટલા શેકવાનું બંધ કરો, કારણ કે આપણો આ પાટીદાર સમાજ બિચારો ભોળો સમાજ છે. એકવાર તો હાર્દિક પટેલ બધાને આ આખી આપણી જે સમાજની સેના રહી એને ખાઈડમાં નાખીને પોતે એના રોટલા શેકીને વયો ગયો છે. બીજી વાર માન સમાજે કંઈક અમુક આગેવાનો ઉપર ભરોસો કર્યો છે કે તમે જાહેરાત કરી દો ને કે ભાઈ હું આજીવન રાજકારણમાં નથી જવાનો. તમારે રાજકારણ કરવું છે, સમાજના નામે રોટલાય શેકવા છે અને સમાજના ખંભે બંદૂક રાખીને રાજકારણ કરવું છે, તો આવું તો કેવી રીતે માણસો સહન કરી લે?